હાય ફ્રેન્ડ્સ, વેલકમ ટુ એક્યુરેટ લર્નિંગ. સાચું શીખીએ, સાચી રીતે શીખીએ. આજનો આપણો ટોપિક છે ગુજરાતી ફકરાનું શ્રુત લેખન. લેટ્સ બિગિન. વિદ્યાર્થી મિત્રો, સૌ પ્રથમ હું આ ફકરો વાંચું છું. આપણે રમત શા માટે રમવી જોઈએ? રમતથી આપણા શરીરને કસરત મળે છે. રમત રમવાથી આપણામાં ચપળતા આવે છે. રમતો આપણે ખેલદિલીથી રમવી જોઈએ. રમતી વખતે આપણને કે બીજાને કોઈ નુકસાન ન થાય તેની કાળજી રાખવી જોઈએ. ચાલો વિદ્યાર્થી મિત્રો, હવે આપણે આ ફકરાનું શ્રુત લેખન કરવાનું છે, એટલે કે સાંભળીને લખવાનો છે. લખો તમારી નોટમાં. આપણે રમત શા માટે રમવી જોઈએ? રમતથી આપણા શરીરને કસરત મળે છે. રમત રમવાથી આપણામાં ચપળતા આવે છે. રમતો આપણે ખેલદિલીથી રમવી જોઈએ. રમતી વખતે આપણને કે બીજાને કોઈ નુકસાન ન થાય તેની કાળજી રાખવી જોઈએ. ચાલો વિદ્યાર્થી મિત્રો, હવે હું આ ફકરો એક વખત વાંચું છું. તમારે કોઈ શબ્દ લખવાનો રહી ગયો હોય તો એ લખી લેજો. આપણે રમત શા માટે રમવી જોઈએ? રમતથી આપણા શરીરને કસરત મળે છે. રમત રમવાથી આપણામાં ચપળતા આવે છે. રમતો આપણે ખેલદિલીથી રમવી જોઈએ. રમતી વખતે આપણને કે બીજાને કોઈ નુકસાન ન થાય તેની કાળજી રાખવી જોઈએ. ચાલો વિદ્યાર્થી મિત્રો, હવે સ્ક્રીન પર ફકરો દેખાય છે. તમારે આ ફકરો જોઈ તમે લખેલા ફકરાને જાતે ચેક કરવાનો છે. જે શબ્દ લખવામાં કે જોડણીમાં તમે ભૂલ કરી હોય તે શબ્દની ફરતે રાઉન્ડ કરવાનો છે અને આ શબ્દ સાચી જોડણી સાથે ફકરાની નીચે ફરીથી લખવાનો છે.
ધેટ્સ ઇટ. જો તમે હજુ સુધી એક્યુરેટ લર્નિંગ ચેનલને સબસ્ક્રાઇબ નથી કરી તો ચેનલને સબસ્ક્રાઇબ કરી દો, બેલ આઇકનને હિટ કરી નોટિફિકેશનના ઓલ ઓપ્શન પર ક્લિક કરી દો, જેથી નવા વિડીયોના અપડેટ્સ રેગ્યુલરલી મળતા રહે. થેન્ક્સ ફોર વોચિંગ. સી યુ સૂન.